રક્ષાબંધનના પર્વને લઈને મહાનગરપાલિકા દ્વારા શહેરની બહેનોને મોટી ભેટ આપવામાં આવી છે। 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સુરત શહેરમાં મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ સેવા મહિલાઓ માટે સંપૂર્ણપણે ફ્રી રહેશે। મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ ભાડા વગર મુસાફરી કરી શકશે। રક્ષાબંધનના પર્વ ઉપર ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરીના ખર્ચમાંથી રાહત મળે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 28 ઓગસ્ટે શહેરમાં મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ સેવામાં મહિલાઓ મફત મુસાફરી કરી શકશે। સાથે જ મહિલાઓ સાથે મુસાફરી કરતા 15 વર્ષ સુધીના બાળકોને પણ કોઈ ભાડું ચૂકવવું પડશે નહીં। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વે આ નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે। નમસ્કાર સૌ સુરતવાસીઓને રક્ષાબંધનના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ। રક્ષાબંધન નિમિત્તે દરેક બહેનોને ફ્રીમાં મુસાફરીની કરાવવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા અને 15 વર્ષથી નીચેના બાળકોને પણ આ મુસાફરીનો લાભ મળી રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।